મહેસાણાના ઇકો ડ્રાઈવર સાથે બનેલી રહસ્યમય ઘટના. એક સામાન્ય ઇકો ડ્રાઈવરે રાત્રે એક અજાણ્યા વૃદ્ધને લિફ્ટ આપી, પરંતુ પછી જે સત્ય સામે આવ્યું તે આખા ગામનો ઇતિહાસ બદલી નાખનારું હતું. આ ઘટના મહેસાણાના એક ઇકો ડ્રાઈવર રમેશભાઈ સાથે બની હતી. રમેશભાઈ છેલ્લા 10 વર્ષથી રાત્રે મુસાફરોને તેમની મંઝિલ સુધી પહોંચાડતા હતા. એક દિવસ મોડી રાત્રે તેઓ બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા. ત્યારે એક અજાણ્યો વૃદ્ધ માણસ તેમની ઇકો પાસે આવ્યો. વૃદ્ધના ચહેરા પર અજીબ શાંતિ હતી અને આંખોમાં કંઈક રહસ્ય છુપાયેલું લાગતું હતું. તેણે ધીમા અવાજમાં કહ્યું, "મને ગામની બહાર આવેલા જૂના મંદિર સુધી લઈ જશો?" રમેશભાઈએ તરત હા પાડી. વૃદ્ધ ઇકોમાં બેસી ગયો અને સફર શરૂ થઈ. રસ્તામાં બંને વચ્ચે બહુ ઓછી વાત થઈ. વૃદ્ધ વારંવાર બારી બહાર અંધકારમાં જોતો હતો. રમેશભાઈને લાગ્યું કે કદાચ કોઈ વ્યક્તિગત સમસ્યામાં હશે, પરંતુ થોડા સમય પછી વૃદ્ધ એવી વાત કરી કે રમેશભાઈના શરીરમાં કંપારી ફરી ગઈ. વૃદ્ધે કહ્યું, "આ રસ્તે રાત્રે દરેક માણસ નથી જઈ શકતો." રસ્તો આગળ વધતો ગયો અને આસપાસનો વિસ્તાર એકદમ સૂમસામ બનતો ગયો. કોઈ વાહન દેખાતું નહોતું અને મોબાઈલનું નેટવર્ક પણ બંધ થઈ ગયું. રમેશભાઈએ ધ્યાન આપ્યું કે વૃદ્ધનો ચહેરો હવે વધુ ગંભીર લાગતો હતો. તેણે ફરી પૂછ્યું, "તમારે મંદિર પર શું કામ છે?" વૃદ્ધ માત્ર સ્મિત કરીને ચૂપ રહી ગયો. એ સ્મિતમાં કંઈક અજીબ હતું. થોડા સમય પછી તેઓ મંદિર પાસે પહોંચ્યા. મંદિર વર્ષોથી બંધ હતું ને આસપાસ કોઈ માણસ દેખાતો નહોતો. વૃદ્ધે ઇકો રોકવાનું કહ્યું. રમેશભાઈએ પાછળ ફરીને ભાડું માંગવા માટે જોયું, પરંતુ સીટ ખાલી હતી. વૃદ્ધ અચાનક ગાયબ થઈ ગયો હતો. ઇકોના બંધ દરવાજા અંદરથી બંધ હતા. રમેશભાઈ ડરી ગયા. તેમને આખી ઇકો તપાસી, પરંતુ કોઈ નહોતું. એ સમયે તેમની નજર સીટ પર પડેલી એક જૂની તસવીર પર પડી. તસવીરમાં એ જ વૃદ્ધ માણસ દેખાતો હતો. તસવીર ખૂબ જ જૂની હતી અને તેને પાછળ તારીખ લખેલી હતી, 1998. રમેશભાઈના હાથ કાંપવા લાગ્યા. તસવીર પાછળ લખેલું હતું, આ મંદિર સુધી પહોંચાડનારનો આભાર. આ વાંચીને રમેશભાઈ વધુ ગભરાઈ ગયા. તેમણે તરત ઇકો ચાલુ કરી અને પાછળ મહેસાણા તરફ નીકળી પડ્યા. પરંતુ તેમને ખબર નહોતી કે આ ઘટના હજુ પૂરી થઈ નહોતી. આગળ જે બનવાનું હતું તે તેમની જિંદગી બદલી નાખશે. બીજા દિવસે સવારે રમેશભાઈએ ગામના કેટલાક વૃદ્ધ લોકોને આ વાત કહી. વૃદ્ધે તસવીર જોઈ અને ચોંકી ઉઠ્યા. તેમણે કહ્યું, "આ માણસ તો લગભગ 25 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો." આ સાંભળીને રમેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. હવે તેમને સમજાતું નહોતું કે ગઈ રાત્રે તેમને ઇકોમાં કોણ બેઠું હતું. ગામના વૃદ્ધના મોઢેથી આ વાત સાંભળીને રમેશભાઈના હોશ ઉડી ગયા. તેમણે ફરી એકવાર તસવીર હાથમાં લીધી અને ધ્યાનથી જોવા લાગ્યા. તસવીરમાં દેખાતો વૃદ્ધ એ જ માણસ હતો જેને તેઓ ગઈ રાત્રે પોતાની ઇકોમાં બેસાડીને લાવ્યા હતા. વૃદ્ધોએ જણાવ્યું કે તેનું નામ કેશવદાસ હતું અને તે મંદિરનો ભક્ત હતો. લગભગ 25 વર્ષ પહેલાં એક અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. આ વાત સાંભળીને રમેશભાઈના મનમાં અનેક સવાલો ઊભા થયા. રમેશભાઈએ નક્કી કર્યું કે હવે આ રહસ્યનો અંત સુધી પીછો કરવો જ પડશે. તેઓ ગામના સૌથી વૃદ્ધ વ્યક્તિ પાસે પહોંચ્યા. વૃદ્ધે જણાવ્યું કે કેશવદાસ દર પૂનમની રાત્રે મંદિર જતો હતો. લોકો કહેતા હતા કે તેની એક અધૂરી ઈચ્છા હતી જે ક્યારેય પૂરી થઈ શકતી નહોતી. મૃત્યુ પહેલાં પણ તે મંદિર જવા નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં અકસ્માતમાં થતાં તેનું જીવન સમાપ્ત થઈ ગયું હતું. આ વાત સાંભળીને રમેશભાઈને ગઈ રાત્રે વૃદ્ધોના શબ્દો યાદ આવ્યા, આ રસ્તે રાત્રે દરેક માણસ નથી જઈ શકતો." હવે આ શબ્દોનો અર્થ થોડો થોડો સમજવા લાગ્યો. કદાચ કેશવદાસ આત્મા હજુ પણ પોતાની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે ભટકતી હતી, પરંતુ તે ઈચ્છા શું હતી એ કોઈને ખબર નહોતી. ગામના લોકો પણ માત્ર કિસ્સાઓ જ સાંભળેલા હતા. તે જ સાંજે રમેશભાઈ ફરી એકવાર તે મંદિર તરફ જવા નીકળ્યા. આ વખતે તેમની સાથે ગામના 2 લોકો પણ હતા. તેઓ મંદિર પાસે પહોંચ્યા ત્યારે વાતાવરણમાં એકદમ શાંત હતું. પવન પણ જાણે અટકી ગયો હોય એવું લાગતું હતું. મંદિરના મુખ્ય દરવાજા પાસે પહોંચતા જ
રમેશભાઈની નજર જમીન પર પડેલા એક જૂના તાંબાના ડબ્બા પર પડી. ડબ્બો ખોલતા જ અંદર કેટલીક જૂની ચિઠ્ઠીઓ અને એક નાની ડાયરી મળી. ડાયરીના પાના પીળા પડી ગયા હતા. પ્રથમ પાના પર કેશવદાસનું નામ લખેલું હતું. રમેશભાઈ અને ગામના લોકો ઉત્સુકતાથી ડાયરી વાંચવા લાગ્યા. દરેક પાના પર મંદિર પ્રત્યેની તેની ભક્તિ અને એક ખાસ મન્નત વિશે લખેલું હતું. ડાયરીના છેલ્લા પાના પર લખેલું હતું કે જો તેની મન્નત પૂરી થશે તો તે મંદિરના ગર્ભગૃહમાં એક કિંમતી ચાંદીનો દીવો અર્પણ કરશે. પરંતુ અકસ્માતના કારણે તે મન્નત અધૂરી રહી ગઈ હતી. આ વાંચીને બધા લોકો સમજી ગયા કે કદાચ કેશવદાસની આત્મા એ જ કારણથી હજુ શાંતિ મેળવી શકતી નહોતી. પરંતુ સૌથી મોટો સવાલ હજુ બાકી હતો: ચાંદીનો દીવો ક્યાં હતો? જ્યારે તેઓ ડાયરી બંધ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેની વચ્ચેથી એક નકશો નીચે પડી ગયો. નકશામાં મંદિરની પાછળના જંગલમાં એક ચોક્કસ સ્થાન પર નિશાન મૂકેલું હતું. એ સ્થાનની આસપાસ લાલ શાહીથી એક જ શબ્દ લખેલો હતો: રહસ્ય. આ જોઈને ત્રણેય લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. હવે આગળનું પગલું તેમને એવી જગ્યાએ લઈ જવાનું હતું જ્યાંથી પાછા ફરવું કદાચ સરળ નહોતું. નકશામાં દર્શાવેલી જગ્યાએ જવાનું નક્કી કરીને રમેશભાઈ અને ગામના 2 લોકો બીજા દિવસે વહેલી સવારે મંદિર પાસે પહોંચ્યા. સૂર્ય ઉગ્યો હતો છતાં જંગલની અંદર અજીબ શાંતિ હતી. પક્ષીઓના અવાજ પણ બહુ ઓછા સંભળાતા હતા. રમેશભાઈના મનમાં ડર અને ઉત્સુકતા બંને હતા. તેઓ ધીમે ધીમે નકશામાં બતાવેલા માર્ગ પર આગળ વધવા લાગ્યા. દરેક પગલે રહસ્ય વધુ ગાઢ બનતું જતું હતું. લગભગ અડધો કલાક ચાલ્યા પછી તેઓ એક જૂનો વડના વૃક્ષ પાસે પહોંચ્યા. નકશામાં એ જ સ્થળ પર લાલ નિશાન બનાવેલું હતું. વૃક્ષની આસપાસની જમીન સામાન્ય કરતાં થોડી ઊંચી લાગતી હતી. ગામના એક માણસે કહ્યું કે કદાચ અહીં કંઈક દફનાવેલું હોઈ શકે. તેમણે આસપાસ તપાસ શરૂ કરી. થોડા સમયમાં જમીનમાંથી લોખંડ જેવી કોઈ વસ્તુ દેખાઈ. બધાએ મળીને માટી ખોદવાનું શરૂ કર્યું. થોડા સમય પછી એક જૂની લાકડાની પેટી બહાર આવી. પેટી પર ધૂળ અને કાદવ ચોંટેલા હતા. તેને ખોલતા જ અંદર એક ચાંદીનો સુંદર દીવો અને કેટલીક જૂની વસ્તુઓ મળી. દીવો જોઈને રમેશભાઈને તરત ડાયરીમાં લખાયેલી વાત યાદ આવી. કદાચ આ એ જ દીવો હતો જે કેશવદાસજી મંદિરને અર્પણ કરવા માંગતા. પરંતુ પેટીમાં એક બીજી વસ્તુ પણ હતી: એક પત્ર. પત્ર પર કેશવદાસના હસ્તાક્ષર હતા. પત્રમાં લખ્યું હતું કે જો કોઈ વ્યક્તિ આ દીવો શોધે તો તેને મંદિરના ગર્ભગૃહમાં પ્રગટાવવો. ત્યારબાદ જ તેની આત્માને શાંતિ મળશે. આ વાંચીને ત્રણેય લોકો એકબીજાને જોવા લાગ્યા. હવે તેમને સમજાઈ ગયું હતું કે આ કામ પૂરું કરવું ખૂબ જરૂરી હતું. સાંજ પડતા તેઓ દીવો લઈને મંદિર પહોંચ્યા. વર્ષો પછી મંદિરના ગર્ભગૃહનો દરવાજો ખોલવામાં આવ્યો. અંદર ભારે અંધકાર હતો અને હવામાં ભીનાશની ગંધ હતી. રમેશભાઈએ ધીમેથી ચાંદીનો દીવો ગર્ભગૃહમાં રાખ્યો. ત્યારબાદ તેલ ભરી દીવો પ્રગટાવ્યો. દીવાની જ્યોત ધીમે ધીમે તેજ થવા લાગી. એ જ ક્ષણે મંદિરની અંદર અચાનક ઠંડો પવન ફૂંકાયો. ગર્ભગૃહમાં રાખેલી ઘંટડી કોઈ સ્પર્શ વગર વાગવા લાગી. ત્રણેય લોકોના શરીરમાં કંપારી ફરી ગઈ. રમેશભાઈએ નજર ઉઠાવી તો ગર્ભગૃહના દરવાજા પાસે કોઈ ધૂંધળી આકૃતિ ઊભી દેખાઈ. એ આકૃતિ ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગી. તે કેશવદાસ જ હતો. કેશવદાસના ચહેરા પર હવે શાંતિ હતી. તેણે રમેશ તરફ જોઈને સ્મિત કર્યું અને હાથ જોડ્યા. પછી ધીમે ધીમે તેની આકૃતિ પ્રકાશમાં ઓગળવા લાગી. પરંતુ અચાનક મંદિરના એક ખૂણામાંથી કોઈ ભારે વસ્તુ પડવાનો અવાજ આવ્યો. બધાની નજર ત્યાં ગઈ અને તેમને દિવાલ પાછળ એક ગુપ્ત દરવાજો દેખાયો. હવે એવું લાગતું હતું કે કેશવદાસનું રહસ્ય પૂરું થયું. પરંતુ મંદિરની અંદર એક વધુ મોટું રહસ્ય તેમની રાહ જોઈ રહ્યું હતું. ગુપ્ત દરવાજો દેખાતા જ રમેશભાઈ અને તેમના સાથીઓ આશ્ચર્યમાં પડી ગયા. વર્ષો જૂના મંદિરમાં આવો દરવાજો હશે તેની કોઈ કલ્પના પણ નહોતી. દીવાની ધીમી રોશનીમાં તેઓ દરવાજા પાસે પહોંચ્યા. દરવાજો પથ્થરનો હતો અને તેના પર અજાણી કોતરણી કરવામાં આવી હતી. આસપાસનું વાતાવરણ અચાનક વધુ ગંભીર બની ગયું. કોઈને સમજાતું નહોતું કે અંદર શું હશે. થોડી હિંમત ભેગી કરીને તેમણે દરવાજો ખોલ્યો.
અંદર જતાં જ એક સાંકડો રસ્તો દેખાયો જે જમીનની નીચે જતો હતો. દિવાલો પર જૂના દીવડાઓના નિશાન હતા. એવું લાગતું હતું કે ઘણા વર્ષો પહેલાં અહીં લોકોની અવરજવર થતી હશે. રમેશભાઈના હાથમાં ટોર્ચ હતી અને તે આગળ ચાલતા હતા. દરેક પગલે તેમને હૃદયના ધબકારા વધી રહ્યા હતા. થોડું આગળ વધતા તેઓ એક નાનકડા ઓરડામાં પહોંચ્યા. ઓરડાની વચ્ચે એક પથ્થરની પેટી રાખેલી હતી. પેટીની ઉપર દૂધની જાડી પરત જામી ગઈ હતી. તેની બાજુમાં એક જૂનો કાગળ પડેલો હતો. રમેશભાઈએ કાગળ ઉઠાવ્યો અને વાંચવાનું શરૂ કર્યું. લખાણ ખૂબ જૂનું હતું, પરંતુ હજુ પણ સ્પષ્ટ દેખાતું હતું. કાગળમાં લખેલું હતું કે ઘણા વર્ષો પહેલાં આ મંદિર માત્ર પૂજાનું સ્થાન નહોતું. અહીં ગામના લોકો પોતાની કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખતા હતા. એક વખત લૂંટારાઓના ભયના કારણે ગામના લોકોએ પોતાની અમૂલ્ય વસ્તુઓ આ ગુપ્ત ખંડમાં છુપાવી દીધી હતી. આ રહસ્ય માત્ર થોડા લોકોને જ ખબર હતું. સમય જતાં બધા લોકો મૃત્યુ પામ્યા અને રહસ્ય પણ તેમની સાથે દફનાઈ ગયું. જ્યારે તેમણે પથ્થરની પેટી ખોલી ત્યારે અંદર સોના ચાંદીના દાગીના નહોતા, પરંતુ જૂના દસ્તાવેજો અને કેટલીક તસવીરો હતી. તસવીરોમાં ગામના પૂર્વજો અને મંદિરોના સ્થાપકો દેખાતા હતા. એક તસવીરમાં કેશવદાસ પણ દેખાતો હતો, પરંતુ તેની પાછળ લખેલી વાત વાંચીને બધાના હોશ ઉડી ગયા. તેમાં લખેલું હતું કે કેશવદાસ માત્ર ભક્ત નહોતો, પરંતુ આ રહસ્યનો છેલ્લો રક્ષક હતો. દસ્તાવેજોમાં એક બીજી ચોંકાવનારી વાત પણ લખેલી હતી. મંદિરની જમીનની નીચે એક પ્રાચીન કૂવો હતો, જે વર્ષો પહેલાં બંધ કરી દેવામાં આવ્યો હતો. માન્યતા હતી કે કૂવાના તળિયે એક મહત્વપૂર્ણ વસ્તુ છુપાયેલી છે. કેશવદાસ જીવનભર તેની રક્ષા કરતો રહ્યો. કદાચ તેની અધૂરી ઈચ્છા માત્ર દીવો ચડાવવાની નહોતી, પરંતુ આ રહસ્યને યોગ્ય લોકો સુધી પહોંચાડવાની પણ હતી. અચાનક ઓરડાની એક દિવાલમાંથી ઠંડો પવન આવવા લાગ્યો. ટોર્ચના પ્રકાશ ત્યાં પડતા એક વધુ ગુપ્ત માર્ગ દેખાયો. માર્ગ સીધો નીચે કૂવા તરફ જતો હતો. રમેશભાઈએ ઊંડો શ્વાસ લીધો. હવે તેઓ જાણતા હતા કે સૌથી મોટું રહસ્ય હજુ તેમની સામે આવવાનું બાકી હતું, અને કદાચ એ રહસ્ય સમગ્ર ગામના ઇતિહાસ બદલી શકે તેમ હતું. ગુપ્ત માર્ગ દેખાતા જ રમેશભાઈ અને તેમના બંને સાથીઓ એકબીજા સામે જોયું. હવે પાછા ફરવાનો કોઈ અર્થ નહોતો. ટોર્ચના પ્રકાશમાં તેઓ ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યા. માર્ગ ખૂબ જ સાંકડો અને ભીનાશથી ભરેલો હતો. દિવાલોમાંથી પાણી ટપકી રહ્યું હતું. દરેક પગલા સાથે એવું લાગતું હતું કે તેઓ કોઈ ખૂબ જ જૂના રહસ્યની નજીક પહોંચી રહ્યા છે. લગભગ 10 મિનિટ પછી તેઓ વિશાળ ગોળાકાર જગ્યાએ પહોંચ્યા. સામે વર્ષો જૂનો કૂવો હતો. કૂવામાં પાણી બહુ ઓછું હતું, પરંતુ તેની ઊંડાઈ હજુ પણ ભયજનક લાગતી હતી. કૂવાની આજુબાજુ પ્રાચીન પથ્થરો પર કેટલીક અજાણી નિશાનીઓ કોતરેલી હતી. ગામના એક વૃદ્ધે કહ્યું કે આ નિશાનીઓ કદાચ સદીઓ જૂની હશે. વાતાવરણમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. રમેશભાઈએ ટોર્ચના પ્રકાશ કૂવાના તળિયા તરફ ફેરવ્યો. તેમને કંઈક ચમકતું દેખાયું. તેમણે દોરડાની મદદથી નીચે ઉતરવાનો નિર્ણય કર્યો. થોડા સમય પછી તેઓ કૂવાના તળિયે પહોંચ્યા. ત્યાં એક લોખંડની નાની પેટી પડી હતી. પેટી પર જંગ લાગી ગયો હતો, પરંતુ તે હજુ મજબૂત હતી. રમેશભાઈએ ધીમેથી તેને ખોલી. પેટીની અંદર સોનું કે ચાંદી નહોતું, પરંતુ એક જૂનો હસ્તલિખિત ગ્રંથ અને કેટલીક ચિઠ્ઠીઓ હતી. ગ્રંથના પહેલા પાના પર લખેલું હતું કે આ મંદિરની સાચી કથા છે. રમેશભાઈએ પાના ફેરવવાનું શરૂ કર્યું. તેમાં મંદિરના નિર્માણથી લઈને ગામના ઇતિહાસ સુધીની અનેક વાતો લખેલી હતી, પરંતુ છેલ્લા પાના પર લખાયેલી વાત સૌથી વધુ મહત્વની હતી. તેમાં લખેલું હતું કે વર્ષો પહેલાં ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. લોકો પાણી અને અનાજ માટે તરસી રહ્યા હતા. ત્યારે મંદિરના મહંત અને ગામના વડીલોએ મળીને એક ગુપ્ત ભંડાર બનાવ્યું હતું, જેથી ભવિષ્યમાં કોઈ સંકટ આવે તો ગામ બચી શકે. આ રહસ્યની રક્ષા માટે થોડા લોકોને પસંદ કરવામાં આવ્યા હતા. કેશવદાસ એ જ રક્ષકનો છેલ્લી પેઢીનો સભ્ય હતો. એક ચિઠ્ઠીમાં કેશવદાસે પોતાના હાથથી લખ્યું હતું કે જો આ ગ્રંથ કોઈને મળે તો તે ગામના લોકોને સત્ય જણાવે.
તેને લખ્યું હતું કે સંપત્તિ કરતાં ઇતિહાસ ને સત્ય વધુ કિંમતી છે. કદાચ આ જ તેની સાચી અધૂરી ઈચ્છા હતી. તે ઈચ્છા તો હતો કે લોકો પોતાના પૂર્વજોનો બલિદાન અને સંઘર્ષનો ક્યારેય ભૂલે નહીં. આ વાંચીને રમેશભાઈની આંખો ભીની થઈ ગઈ. જ્યારે તેઓ પેટી લઈને પાછા ફરવા લાગ્યા ત્યારે કૂવાના તળિયેથી અચાનક એક મોટો ધડાકો સંભળાયો. જમીન હળવેથી ધ્રુજવા લાગી. ટોર્ચનો પ્રકાશ એક ખૂણામાં પડ્યો અને ત્યાં પથ્થરની દિવાલ તૂટી રહી હતી. દિવાલની પાછળ કંઈક એવું દેખાતું હતું જેની કોઈને કલ્પના પણ કરી નહોતી. હવે છેલ્લું અને સૌથી મોટું રહસ્ય બહાર આવવાનું હતું. દિવાલ તૂટવાનો અવાજ સાંભળીને રમેશભાઈ અને તેમના સાથીઓ ગભરાઈ ગયા. તેઓ તરત જ પાછળ હટ્યા. ધૂળનો મોટો ગોટો હવામાં ફેલાઈ ગયો. થોડા સમય પછી જ્યારે ધૂળ ઓછી થઈ ત્યારે દિવાલની પાછળ એક વિશાળ પથ્થરનો ઓરડો દેખાયો. ઓરડો વર્ષોથી બંધ હતો અને કદાચ કોઈ માનવી અને તેને ક્યારેય જોયો નહોતો. બધાના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ દેખાતું હતું. તેઓ ધીમે ધીમે ઓરડાની અંદર પ્રવેશ્યા. દિવાલો પર જૂના ચિત્રો અને લખાણો કોતરાયેલા હતા. ચિત્રોમાં ગામના લોકો, મંદિરોના સ્થાપકો અને કપરા સમયમાં થયેલા સંઘર્ષના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. આ માત્ર એક ગુપ્ત ખંડ નહોતો, પરંતુ આખા ગામનો જીવંત ઇતિહાસ હતો. દરેક ચિત્ર એક નવી વાર્તા કહી રહ્યું હતું. ઓરડાના મધ્યમાં એક પથ્થરની શિલા રાખેલી હતી. તેના પર લખેલું હતું, જે પોતાના પૂર્વજોને યાદ રાખે છે તેનું ભવિષ્ય હંમેશા સુરક્ષિત રહે છે. આ વાક્ય વાંચીને રમેશભાઈને સમજાઈ ગયું કે કેશવદાસ શા માટે આ રહસ્યની રક્ષા કરતો હતો. તે કોઈ ખજાનાની નહીં, પરંતુ પોતાના ગામના ઇતિહાસ અને સંસ્કૃતિની રક્ષા કરી રહ્યો હતો. તેઓએ તમામ દસ્તાવેજો અને ગ્રંથોને સુરક્ષિત રીતે બહાર લાવ્યા. બીજા દિવસે ગામના વડીલો, સરપંચ અને અનેક લોકો મંદિર પાસે ભેગા થયા. રમેશભાઈએ સમગ્ર ઘટનાની શરૂઆતથી અંત સુધીની વાત બધાને જણાવી. જ્યારે લોકો સામે જૂના દસ્તાવેજો અને ચિત્રો રજૂ કરવામાં આવ્યા ત્યારે સૌ ભાવુક બની ગયા. ઘણા લોકો પહેલીવાર પોતાના પૂર્વજોની સાચી કથા જાણી રહ્યા હતા. ગામના લોકોએ નક્કી કર્યું કે મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે અને આ તમામ ઐતિહાસિક વસ્તુઓને સાચવીને રાખવામાં આવશે. મંદિરની અંદર એક નાનું સંગ્રહાલય બનાવવાની યોજના પણ તૈયાર થઈ. લોકો માનતા હતા કે આ કેશવદાસની અંતિમ ઈચ્છાનું સન્માન હશે. સમગ્ર ગામમાં એક નવી લાગણી અને એકતા જોવા મળી. તે જ રાતે રમેશભાઈ ફરી એકવાર મંદિર ગયા. તેમણે ગર્ભગૃહમાં પ્રગટાવેલા ચાંદીના દીવા સામે હાથ જોડ્યા. અચાનક તેમના પાછળ કોઈની હાજરીનો અહેસાસ થયો. પાછળ ફરીને જોયું તો કેશવદાસજીની ધૂંધળી આકૃતિ દેખાઈ. આ વખતે તેના ચહેરા પર અદ્ભુત શાંતિ અને સંતોષ હતો. તેને રમેશભાઈ તરફ જોઈને આશીર્વાદ આપતા હોય તેમ હાથ ઊંચો કર્યો. થોડી ક્ષણોમાં તે આકૃતિ પ્રકાશમાં વિલીન થઈ ગઈ અને મંદિરની ઘંટડી પોતે જ વાગવા લાગી. રમેશભાઈ સમજી ગયા કે કેશવદાસજીની આત્માને હવે મુક્તિ મળી ગઈ હતી. એક સામાન્ય ઇકો ડ્રાઈવર તરીકે શરૂ થયેલી આ સફર તેમને ગામના સૌથી મોટા રહસ્ય સુધી પહોંચાડ્યા હતા. આજે પણ મહેસાણાના લોકો આ ઘટનાને એક સત્ય ચમત્કાર તરીકે યાદ કરે છે અને કહે છે કે જ્યારે ઈરાદા સારા હોય ત્યારે ઈશ્વર કોઈને પણ પોતાના કાર્ય માટે પસંદ કરી શકે છે. સમાપ્ત.